मेरा नाम यज्ञ भी बोले मित्रों अभी ऊपर आए थोड़ी ऊपर पहुंचे આ બાજુ જરા ભાઈ આવી આ બાજુ આવતું નથી હાલતું આવો સાહેબ આવો भारत माता की नमस्कार मित्रों आप સૌનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું પત્રકાર મિત્રો આપ સૌ પ્રસંગે ઉપસ્થિત છો આપ સૌનું પણ સ્વાગત કરું છું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ પ્રદેશના મહામંત્રીશ્રીઓ ઉપાધ્યક્ષશ્રીઓ અને આજરોજ જોડાનાર કોંગ્રેસના દિગ્ગજ નેતાશ્રીઓ તમામનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે હું भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष सी आर पाटील साहब ने विनंती करी के प्रसंगोचित प्रवचन आपने भारत माता की जय वंदे मातरम थोड़ा शांति रहे भाई पत्रकार मित्रों આજના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત ડાયસ્પોરાના સૌ આગેવાનો અને અહીં સૌ ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌનું સ્વાગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં જે રીતે વિકસિત ભારત બનાવવા માટે પ્રયાણ કર્યું છે એનું ઈંધણ છે કાર્યકર્તા એનું ઈંધણ છે મતદાતા અને એના આધાર ઉપર આપણે કલ્પના નહીં કરી હોય એ પ્રકારના ઐતિહાસિક કામો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે જ્ઞાતિના ભાષાના प्रांतना अलग अलग भागलाओ पाड़ीने जे आज दिन सुधी अनेक पार्टीओ राज कर्યું परिवारवादની વાત કરી મોદી સાહેબે એને તિલાંજલિ આપીને સૌને એક કરીને સફળતાપૂર્વક આ જ્ઞાતિવાદને દૂર કરવામાં અમે સફળતા મોટા મોટા રાજ્યોમાં જે રીતે જ્ઞાતિવાદને નેવે મૂકીને રિઝલ્ટ આવ્યા ત્યારે अनेक विरोधी पार्टियों ने पण आंख खुली विकासना नामे क्यारे जीताय नहीं एवा जे दलीलो करवावाळा हता एवा लोकोने मोदी साहेबे जवाब आप्यो छे के विकास लोको ઈચ્છે છે લોકો વિકાસની સાથે છે અને વિકાસના આધાર ઉપર રાજકારણ કરવું રાષ્ટ્ર નીતિના આધાર ઉપર રાજકારણ કરવું
અને એના માટે દરેક સેક્ટરના લોકો માટે યોજના બનાવીને એમના ઉદ્ધાર માટે કામ કર્યું. આપણે જોયું છે કે મોદી સાહેબે 4 મુખ્ય સેક્ટરને પસંદ કર્યા. આ દેશની મહિલા જે પોતાને સુરક્ષિત માને છે એનું કારણ પણ એ નરેન્દ્ર મોદી સાહેબે માને છે કે મોદી સાહેબને કારણે મોદી સાહેબે અમને અધિકાર અપાવ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન અપાયું. અંગ્રેજોના ગુલામીની નિશાની એવી લોકસભાના બિલ્ડિંગ એની જગ્યાએ નવું લોકસભાનું ભવન નિર્માણ કર્યું. એટલે એમાં ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન એમણે સફળતાપૂર્વક અપાવ્યું. આ દેશના યુવાનો સ્વાવલંબી બને એના માટે, એમને ટેલેન્ટનો ઉપયોગ કરી શકે એના માટે, એમને જોઈતી આર્થિક જરૂરિયાત માટે બેંકો લોન આપે. પરંતુ યુવાનો પાસે કદાચ જામીન આપવા માટે કોઈ વ્યવસ્થા ના હોય તો નાસીપાસ કરતા એના માટે બેંક પર એમ કહ્યું કે આ તમામ દેશના યુવાનો એ પ્રામાણિક છે, મને એમનામાં વિશ્વાસ છે, એનો જામીન નરેન્દ્ર મોદી હું છું. આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ આ દેશના યુવાનોની જવાબદારી લીધી હોય તો એકમાત્ર કિસ્સો નરેન્દ્ર મોદી સાહેબનો છે. આ દેશના ખેડૂતોની આવક બમણી થવી જોઈએ. ફક્ત વાત નહીં પરંતુ એની પર ઠોસ કામ થયું. પહેલી વાર ખેડૂતો માટેની યોજના બની. એમના દરેકના ખાતામાં 6000 રૂપિયા જમા કરવામાં આવ્યા. જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, એ જગતનો તાત લાચાર ના હોય એવો મોદી સાહેબ માને છે. એટલા માટે નાની જરૂરિયાત માટે પણ ખેડૂતો નાયબ મામલતદાર જેવા અધિકારીને પણ અરજી કરે કે મહેરબાન સાહેબ મને આ મદદ કરો, એવું લાચારી ત્યાં પ્રગટ કરે. એના બદલે કોઈ અરજી ના કરે, સીધા એના ખાતામાં પૈસા જમા થાય. કોઈ વચેટિયો નહીં, કોઈ દલાલ નહીં, કોઈ અરજી નહીં. એ પ્રકારનું સન્માન ખેડૂતોને આપીને એમના માટેની આ યોજના સાકાર કરી. મોદી સાહેબે ખેડૂતોની સાથે સાથે એમને યોગ્ય ભાવ મળે એના માટે પણ સફળ પ્રયત્ન કર્યા. એમની આવક બમણી થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. અને એમણે 14 સેક્ટર પસંદ કર્યું. ગરીબ, આ દેશમાં અનેક ગરીબ આદિવાસી ભાઈ બહેનો છે, અનેક ગરીબ દલિત ભાઈ બહેનો છે, પરંતુ મધ્ય વર્ગના અને ઉજળિયાતમાં પણ ગરીબ લોકો છે. એટલે ગરીબની વ્યાખ્યામાં જેને આર્થિક સહાયની જરૂર છે, સરકારની યોજનાઓ દ્વારા એને મદદની જરૂર છે, એવા સેક્ટર માટે અમે દરવાજા ખોલ્યા અને સંકલ્પ કર્યો. અને સંકલ્પના આધારે છેલ્લા 10 વર્ષની અંદર 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી મોદી સાહેબ બહાર લાવી શક્યા છે. આ કોઈ મોદી સાહેબનો આંકડો નથી, પરંતુ જે ફિગર આવે છે, જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા દુનિયાની યુવનમાં જે રીતે આની પર સર્વે થાય છે, એના જે આંકડાઓ આવે છે કે ઓથેન્ટિક આંકડાના આધારે 140 કરોડમાંથી 25 કરોડ લોકો એ ગરીબી રેખામાંથી બહાર આવે અને બાકીના લોકો પણ બહાર આવે એના માટે પ્રયત્નશીલ છે. આપણા કરતા અનેક નવો વિકાસ વિકસિત રાજ્યોમાં, વિકસિત દેશોમાં છે, પરંતુ મોદી સાહેબે જે ઝડપ પકડી છે, ભારતમાં જે વિકાસના કામોની જે ઝડપ પકડાઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ક્વોલિટી બને છે, એના કારણે વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી. એ પહેલા નંબર પર મોદી સાહેબના નેતૃત્વમાં જરૂર જીતશે. આપ સૌ પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌએ કામ કર્યું હશે. લોકોને મદદ કરવા માટેની ભાવના સાથે તમે રાજકીય કારકિર્દી શરૂ કરી, પણ કદાચ નિરાશ થયા હશો. અને આજે આપને પણ લાગે છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસ સાથે આ દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ યોગદાન રહે. લોકોનું કામ કરવાની જે તમારી ઈચ્છા છે, લોકોને મદદ કરવાની જે ભાવના છે, એ પૂર્ણ કરવા માટેનું પ્લેટફોર્મ તમને મળે. એટલા માટે આજે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. આવો આપણે સાથે મળીને ગુજરાતનો અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ કંઈક આહુતિ આપીને કામ કરીએ. લોકોની જે ઈચ્છા છે, લોકો માટે કામ કરીને તમારી પણ ઈચ્છા છે, એ બંને પૂર્ણ કરવા માટે આપણે ખભે ખભે મિલાવીને કામ કરી. આજે સૌ આગેવાનોનું અને આપ સૌનું પણ હું અહીં સ્વાગત કરું છું. બધાનું નામ નથી લેતો કે એકનું પણ નહીં જાય.
તો કોઈને લાગે કે મારું નામ રહી ગયું, પરંતુ સ્વાભાવિક ત્યારે સ્વાગત કરીશું અને બધાના નામ આવશે. ફરીથી આપ સૌને દિલથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય. આભાર પાટીલ સાહેબ. આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે એવા નેતાઓ, એમાં સૌપ્રથમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ વિપક્ષના નેતા અને 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત ભારતીય જનતા પાર્ટીમાં કરવા માટે હું સી આર પાટીલ સાહેબને વિનંતી કરીશ કે ખેસ અને ટોપી ધારણ કરાવી તેઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે. આપણે સૌ આપણને તાળીઓના ગડગડાટથી વધારીશું. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! બીજા એક એવા નેતા શ્રી અમરીશભાઈ ડેર, જેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યતા ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે હું સી આર પાટીલ સાહેબને વિનંતી કરીશ. આપ સૌ એમને પણ તાળીઓના ગડગડાટથી વધારશો. શ્રી મુળુભાઈ કંડોરિયા લોકસભા તેમજ વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા છે અને તે પણ કોંગ્રેસના એવા દિગ્ગજ નેતા છે. તેમનું પણ સ્વાગત છે. સી આર પાટીલ સાહેબ કેસ અને ટોપી ધારણ કરાવી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ કોંગ્રેસ અમદાવાદ શહેર. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ઉપર કેટલાક બાકી છે ને શ્રી હિતેશભાઈ પટેલ ઉર્ફે બજરંગ, સુરેન્દ્રનગર આમ આદમીના પ્રમુખ છે જિલ્લાના, તેમજ તેઓ વિધાનસભામાં 41,000 મત મેળવી અને ગત વખતે બીજા નંબરે રહ્યા હતા. કોંગ્રેસ બીજા નંબરે હતી આગળ. આખા જિલ્લાનો પ્રમુખ છે સુરેન્દ્રનગર, આપના 45 બીજા નંબરે રહ્યો. શ્રી વિજયભાઈ વાઘ, શ્રી વિજયભાઈ વાઘ નવસારી વિધાનસભામાં સી આર પાટીલ સાહેબની સામે ઉમેદવાર રહી ચૂકેલા અને માજી નગરપાલિકાના પ્રમુખ એવા ધર્મેશ કુમાર ભીમાભાઈ પટેલ નવસારી લોકસભામાં સી આર પાટીલ સાહેબ સામે જે ઉમેદવાર રહી ચૂકેલા છે એવા શ્રી ધર્મેશ કુમાર ભીમાભાઈ પટેલ, શ્રી જિગ્નેશભાઈ જસવીનભાઈ પટેલ અને શ્રી રવિભાઈ છોટુભાઈ પટેલ. જે લોકોનું સ્વાગત થઈ ગયું હોય તેઓ પાછા આવવાના નથી, આગળ બીજા લોકોને શ્રી દિગ્વિજયભાઈ દેસાઈ, શ્રી દિગ્વિજયભાઈ દેસાઈ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ ઉપપ્રમુખ હતા. શ્રી વિશાલભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી. શ્રી નરેશસિંહ દેવડા, મહામંત્રી કરણી સેના અમદાવાદ. શ્રી હિમાંશુભાઈ દેસાઈ, પ્રમુખ શિવસેના કસારવા વિધાનસભા. ભારતીય જનતા પાર્ટીમાં તમામનું સ્વાગત કરવા માટે પ્રદેશના અન્ય મહાનુભાવો, અન્ય નેતાઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓને પણ વિનંતી કરું છું તેઓ પણ આ નેતાઓનું સ્વાગત કરે. પાટીલ સાહેબની સાથે સાથે શ્રી મુકેશભાઈ મારવાડી, મારવાડી સમાજના અગ્રણી છે. શ્રી ગણેશભાઈ વંજારા, વંજારા સમાજના પ્રમુખ છે. શ્રી નરેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી સતલાખણા તાલુકા કોંગ્રેસ. શ્રી પ્રવીણભાઈ દરબાર, શ્રી મયુરભટ્ટસિંહ વાઘેલા અને શ્રી નરેન્દ્રસિંહ સોલંકી. મોરબી જિલ્લામાં મહેશભાઈ ધીરજલાલ પારંડિયા, જિલ્લા પંચાયતના સદસ્ય મોરબી છે. શ્રી મુકેશભાઈ પચુભાઈ ગામી, પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ. શ્રી કેવી પરસુડિયા, પ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી પ્રફુલભાઈ છગનભાઈ હાથી, શ્રી પ્રફુલભાઈ છગનભાઈ હાથી, ઉપપ્રમુખ સરપંચ એસોસિએશન મોરબી તાલુકા. શ્રી સતીશભાઈ બાબુલાલ રામજા, ઉપપ્રમુખ માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી જગદીશભાઈ નારાભાઈ બોપરિયા, મહામંત્રી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ. પ્રદેશના અન્ય મહાનુભાવો પણ તેઓને ખેસ અને ટોપી ધારણ કરાવી સ્વાગત કરશે. શ્રી રાજેન્દ્રભાઈ ખેરાવત, ઉપપ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી મહેશભાઈ નાગાલાલ કેલા, સેવાદળના પ્રમુખ છે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી ગોરધનભાઈ ગાંડુભાઈ પરસુડિયા,
પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મોરબી શ્રી નાથાલાલ દેવજીભાઈ પરસુડિયા, શ્રી દુર્લભજીભાઈ કપુભાઈ સુનાણી, શ્રી આશિષભાઈ હરજોતભાઈ સુનાણી, શ્રી ઓડિદાસ રૂપનાથભાઈ સોલંકી તથા સંજયભાઈ વાલજીભાઈ ચૌહાણ. કોંગ્રેસના પ્રમુખ જે લોકોનું સ્વાગત થઈ ગયું હોય તે લોકોને વિનંતી છે કે મંચની નીચે પધારવાનું કામ છે. આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી તથા શ્રી અમરીશભાઈ ડેર તેઓ મંચ ઉપર રહે અને તેઓ પત્રકારશ્રીને સંબોધન કરશે. જે લોકોનું સ્વાગત થઈ ચૂક્યું હોય પ્રવીણભાઈ તેમને નીચે મંચ ઉપર સન્માનપૂર્વક સ્થાન આપવા વિનંતી છે. જેમનું સ્વાગત થઈ ચૂક્યું હોય તેઓને નીચે મંચ ઉપર સ્થાન આપવા વિનંતી છે. ફોટાની લિંક મળી જશે આપને. જે લોકોનું સ્વાગત થઈ ગયું તમામને નીચે સ્થાન લેવા વિનંતી છે. શ્રી અહીંયા તમને લિંક મળી જશે.